Hello, my dear friends. Welcome to Octet Live School. Learning to love and loving to learn. મિત્રો આપણે સત્તર ડિસ્કશન કરતા પેપર સોલ્યુશન કરતા આજે પહોંચી ગયા છીએ પ્રશ્નપત્ર 4 અને ગાલા અસાઇનમેન્ટનો સેક્શન નંબર બી. ઘણી વખત એમ થાય કે આ ટૂંકા પ્રશ્નો છે તો બહુ સહેલા હોય, પણ એમાં જ્યાં ક્યાંક એક નાના મુદ્દાઓ જ્યાં મિસ થઈ જાય ને તરત જ એના અડધા માર્ક્સ કટ થઈ જતા હોય, અડધો માર્ક્સ ઉડી જતો હોય છે અને 2 માર્ક્સના સવાલમાં 1.5 માર્ક્સ આવતો હોય. તો એના જ માટે તમારી સાથે આ પ્રશ્નોના તથ્યો સાથે એકદમ ક્લિયર એન્ડ કટ જવાબ સાથેનું સચોટ ડિસ્કશન સાથે અને ફાઇનલ ડિસિઝન સાથેના પ્રશ્નોના ઉત્તરો તમારી સાથે રજૂ કરી રહ્યા છે, સમક્ષ મૂકી રહ્યા છે કે આવી રીતે મુદ્દા વાઇઝ એ પ્રશ્નોને જો લખો ને તો ક્યારે પણ એક પણ માર્ક્સ કટ ન થાય. તો ઓબ્વિયસલી સિમ્પલી નોલેજ તો આપણે બધાને જ હશે કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પ્રશ્ન પત્રમાં વિભાગ બી આવે, ટૂંક જવાબી પ્રશ્નો છે, 2 ગુણના પ્રશ્નો છે, તો મિનિમમ 4 મુદ્દાઓ તો અટેન્ડ કરવાના જ. હા, વધારે 5મો લખાઈ જાય અથવા તો ઘણી વખત એવો કોન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચન હોય તો 5 ને 6 મુદ્દા પણ થાય, કોન્સેપ્ટ આખો સમજાવવો પડે. પણ ઘણી વખત એવું પણ હોય કે કોન્સેપ્ટ આધારિત નથી હોતો, સિમ્પલ હોય છે. જેમ કે બાયોલોજીના ક્વેશ્ચનો છે બહુ સિમ્પલ પ્રકારના હોય, એમાં 4 મુદ્દા લખો, એક્ઝેક્ટ ક્લિયર, એટલે 2 માર્ક્સ તમારા પૂરા થાય. તો દરેક પ્રશ્નોમાં આપણે જોઈએ કે કેટલા મુદ્દા જોઈએ, કેવા પ્રકારનું લખાણ, ક્યારે ટોપિક પાડવાનો છે, એના ઉપર થોડી માહિતી મેળવતા જઈએ અને પ્રશ્નોને જોતા જઈએ. 40 થી 50 શબ્દોની મર્યાદામાં આપણે આ જવાબ ક્લિયર કરવાનો હોય છે. રેડી? ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે ભાઈ તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું, અને એના 2 ઉદાહરણ આપો. અને જો અહીંયા ન લખ્યું હોત ને કે 2 ઉદાહરણ આપો તો પણ તમારે કેટલા આપવાના? 2 જ આપવાના. એક વ્યાખ્યાનો 1 માર્ક્સ અને 2 ઉદાહરણના 1 માર્ક્સ અને 2 માર્ક્સ. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? સિમ્પલ છે કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા દરમિયાન ક્ષાર અને પાણી બનતી હોય તો આવી પ્રકારની જે કે રિએક્શન છે એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. ન્યુટ્રલાઇઝેશન રિએક્શન તરીકે એને ઓળખવામાં આવે છે. આવી રીતે પણ શોર્ટમાં લખી શકો, એસિડ પ્લસ બેઝ ઇટ ગીવ્સ અ સોલ્ટ પ્લસ વોટર, એટલે કે ક્ષાર અને પાણી આપે છે આપણને. ઓકે, ઉદાહરણ સ્વરૂપે તો કે ઉદાહરણ સ્વરૂપે શું લઈ શકો? કોઈ પણ એસિડ કોઈ પણ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવી દો. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. ચાલો સિમ્પલ તમને એક વસ્તુ સમજાવી દઉં કે સંયોજન કઈ રીતે બને છે. આમાંથી H+ આયન, આમાંથી Cl- આયન, આની અંદરથી Na+ આયન અને આની અંદરથી OH- આયન આ છૂટા પડે, આયનીકરણ થાય, જલીય દ્રાવણ છે. આનો નેગેટિવ આના પોઝિટિવ સાથે, આનો પોઝિટિવ આના નેગેટિવ સાથે જોડાય તો શું બને? Na અને Cl, NaCl, OH- H+, H2O. રેડી? આ પ્રકારની પ્રક્રિયા છે. અને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે બને છે અને સંતુલિત કઈ રીતે કરાય, ત્યાર પ્રક્રિયા થઈ ગયા બાદ એ કઈ અવસ્થામાં છે, નિપજ તરીકે કોઈ પ્રક્રિયા આવી હોય તો શું લખવાનું, તીરની ઉપર શું લખવાનું, નીચે શું લખવાનું, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાને ડિસ્કશન માટેનો એક અલગ વિડીયો છે. રેડી? ચેપ્ટર 1 કરીને. તો જો હજી તમે નિહાળો ન હોય અને સચોટ માહિતી વિશે જો તમે ઈચ્છુક હોય તો એ વિડીયોને અવશ્ય તમે અહીંયા ડિસ્ક્રિપ્શનમાંથી નિહાળી શકો, લિંક જોઈ શકો, અથવા તો ઓક્ટેટ લાઈવ સ્કૂલ પરથી ક્વિક રિવિઝન સિરીઝને જોઈ શકો છો, નિહાળી શકો છો. ઓકે, અહીંયા બહુ ડીપરલી ડિસ્કશન નથી કરતા. સેકન્ડ જોઈએ આપણે અહીંયા કે અન્ય એક બેઝ લઈ લીધો છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો HOH ભેગા થઈને પાણીનું બનાવી દીધો. પોટેશિયમ સલ્ફેટ સાથે જોડાઈને પોટેશિયમ સલ્ફેટ બની જાય, K2SO4. એ K+ સંયોજકતા ખ્યાલ હોય તો સંયોજન બની જાય ઇઝીલી. સલ્ફેટ -2 એટલે પોટેશિયમ 2 જોઈએ અને સલ્ફેટ 1 જ જોઈએ ને, એટલે K2SO4 બને. સિમ્પલ યાદ રાખો, એસિડ બેઝ પ્રક્રિયા થઈ ક્ષારને પાણી બનવાની ક્રિયા એટલે કે તટસ્થીકરણ પ્રક્રિયા. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓહો, આ તો તમને આવડે જ, 8મા ધોરણથી આવે છે. તો ફટાફટ જઈએ કે ભૌતિક ગુણધર્મને આધારે ધાતુ અને અધાતુ અલગ કરો. ખાલી ધાતુ જોઈએ ને ત્યાં તમને અધાતુ આવડી જાય. ઘન અવસ્થામાં હોય, આ ઘન અને વાયુ અવસ્થામાં હોય, પણ અપવાદ બંનેમાં છે. આમાં પારો અને ગેલિયમ પ્રવાહી અવસ્થામાં છે અને આની અંદર બ્રોમિન એ પ્રવાહી અવસ્થા ધરાવે છે. અપવાદ ધ્યાન રાખજો 1 માર્ક્સના MCQ માટે.
સેકન્ડ વાત કરીએ તો આ વજનમાં ભારે હોય, જ્યારે આ વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. ઉષ્મા અને વિદ્યુતના વાહક છે, જ્યારે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, પણ અપવાદ છે અહીંયા ગ્રેફાઇટ, વિદ્યુતનું સુવાહક છે. ચળકાટ ધરાવે છે, આ ચળકાટ ધરાવતા નથી અધાતુ, પરંતુ ત્યાં પણ અપવાદ છે, ગ્રેફાઇટ, સિલિકોન, કાળો ફોસ્ફરસ, આયોડીન વગેરે વગેરે જેવા. નેક્સ્ટ જોઈએ અહીંયા, સામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ ધરાવે છે, જ્યારે આ કેવા હોય? નીચા ગલનબિંદુ વાળા, પરંતુ અપવાદ ત્યાં પણ છે. હીરો ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. ઓકે, કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, જ્યારે આમાં કોઈ રણકાર ઉત્પન્ન કરતા નથી. અથડાવો તો અવાજ ઉત્પન્ન નહીં થાય. આને ખેંચી તાર અને પતરા બનાવી શકાય, ત્યારે અધાતુને આપણે ખેંચી તાર કે પતરા બનાવી શકતા નથી. એટલે આ સિમ્પલ ભૌતિક ગુણધર્મો છે, તમે 8મા ધોરણથી શીખતા હો, એટલે બહુમાં ડિસ્કશનમાં જતા નથી. પણ હા, ચોક્કસપણે આના અપવાદ ધ્યાનમાં રાખજો. અપવાદ ઘણી વખત પૂછાતા હોય છે. યસ, હવે છે કેમેસ્ટ્રીના 5મા ચેપ્ટરનો એક સવાલ કે સમૂહ 2 ના પ્રથમ 4 તત્વોના નામ, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના દર્શાવતું કોષ્ટક તૈયાર કરો. પહેલું તો સમૂહ નંબર 2 માં કોઈ તત્વ ક્યારે આવેલું હોય? તો જ્યારે એ તત્વની છેલ્લી કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. શું? બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, તો 2 ઇલેક્ટ્રોન ધરાવતા દરેકે દરેક તત્વો એક સમાન રાસાયણિક પ્રક્રિયા ધરાવે, તો એને એક સમાન સમૂહ નંબર 2 ની અંદર લેવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો. રેડી? હવે ધારી લો કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોત, તો બધા સમૂહ નંબર 1 ની અંદર હોત. અને 3 હોય તો, 4 હોય તો, 5 હોય તો, 6 હોય તો શું? તો 3 હોય તો 13મો, 4 હોય તો 14મો. રેડી? આના માટેનું પણ આપણે પાઠની ક્વિક રિવિઝન સિરીઝમાં સમજાવ્યું છે કે કઈ રીતે, પણ એ અહીંયા જરૂર નથી. આપણે ફક્ત સમજીએ સમૂહ નંબર 2. તો સમૂહ નંબર 2 ના તત્વોમાં બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. કયા કયા તત્વો છે? તો કે આપણે લઈ લઈએ ભાઈ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. પરમાણુ ક્રમાંક તો કે 4, 12, 20, 38. ખબર જ છે ને? હા, પરમાણુ ક્રમાંક તો મોઢે પણ ગેરા છે. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે આની પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય, તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 2. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. 2, 8, 18, 32 પ્રમાણે ભરાતું હોય છે ને ઇલેક્ટ્રોન રચના. પછી 12 નંબર ઉપર તો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 2. પૂરા થઈ ગયા 12. 20 નંબર ઉપર છે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, ચોથી કક્ષામાં 2. પહેલી કક્ષાને K, બીજીને L, ત્રીજીને M, ચોથીને N. હવે આ પણ ઇલેક્ટ્રોન રચના ભરવા માટેનો પણ ચોક્કસ નિયમ છે મિત્રો. એ નિયમને આપણે અત્યારે ડિસ્કશન નથી કરતા, કેમ કે 11 સાયન્સની અંદર આવે છે. 2, 8, 8, 18, 18, 32 પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ભરાતી હોય છે. ત્યાં 2, 8, 8 અને 2 ટોટલ કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. પછી 38ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 8 અને પછી 2. તો કઈ રીતે ઇલેક્ટ્રોન રચના થાય છે એના માટેના ચોક્કસ નિયમો છે. એને અત્યારે આપણે ડિસ્કશનમાં લેતા નથી. સિમ્પલી યાદ રાખવાનું છે કે 2, 8, 8, 18, 18 અને 32 પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે થોડી. ચાલો, કોઈ તમને એમ કહે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કેટલા? 4 ઇલેક્ટ્રોન. તો એ તત્વ કયા સમૂહમાં છે? તો સિમ્પ્લિફાય જ કે એ 14મા સમૂહમાં છે. ધ્યાનમાં રાખજો. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો 13મો સમૂહ, 5 હોય તો 15મો, 6 હોય તો 16મો, 7 હોય તો 17મો સમૂહ. બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય તો એ 18મા સમૂહની અંદર છે. પરંતુ થોડું અહીંયા ટ્વિસ્ટિંગ એવું છે કે જો કંઈ પહેલા સમૂહની અંદર તત્વ છે તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે જો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો સમૂહ નંબર કેટલામું છે? 2. જેમ કે આમાં બધાની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, સમૂહ નંબર 2 છે. આ પણ યાદ રાખી શકો તમે, કેમ કે ક્યાંક MCQમાં કામ લાગી શકે. ઓકે, નેક્સ્ટ જોઈએ. યસ, કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક જે કંઈ બન્યું છે એમાં શું સમાનતા છે અને શું ભિન્નતા છે? થોડી ઘણી ભિન્નતાઓ છે. એમાં શું? તો ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની અંદર બંનેની અંદર સમૂહ પણ હતા અને આવર્ત પણ હતા, પણ સંખ્યા થોડી જુદી જુદી. તો અહીંયા ધ્યાન રાખજો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 6 આવર્ત હતી
અને 8 સમૂહ હતા, ત્યારે આની અંદર 7 આવર્ત હતી અને 18 સમૂહ હતા. ઓકે, ચાલો. આની અંદર કોઈ પ્રકારના સંક્રાંતિ તત્વોનું કોઈ અલગ સ્થાન નહોતું આપ્યું, પણ આની અંદર આપણે કોઈ સંક્રાંતિ તત્વોનું શું આપેલું છે? અલગ સ્થાન આપેલું છે. રેડી? સંક્રાંતિ તત્વોને તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણુને એના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા હતા, જ્યારે અહીંયા પરમાણુ ક્રમાંકને આધારે 1 2 3 4 એમ ચડતા ક્રમમાં ગોઠવેલા છે. આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાય નહીં. કોઈ તત્વ શોધાણો છે તો એ તત્વ કયા સમૂહમાં હશે, કઈ આવર્તમાં હશે, એવી કોઈ આગાહી મેન્ડેલિફે કરી નહીં. રેડી છે? એવી કરી શકાય, ચોક્કસ આગાહી ન કરી શકાણી. રેડી? પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક દ્વારા કોઈ તત્વ શોધાવાનું બાકી છે, એ કયા સમૂહમાં આવશે ને કયા આવર્તમાં આવવાનો છે એની ચોક્કસ આપણે આગાહી કરી શકાય હતી. નેક્સ્ટ આવો, આ જે કંઈ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એમાં થોડી ઘણી ખામીઓ હતી, ક્ષતિ હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક ક્ષતિ રહિત છે. રેડી? આ થોડીક એની અંદર સમાનતા છે ને ક્યાંક ક્યાંક ભિન્નતાઓ છે. કે ખ્યાલ આવી ગયો આધુનિક? ચાલો નેક્સ્ટ આવો, તો કે ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? ભાઈ એનું જ મહત્વ છે, કેમ કે ડીએનએની અંદર આવેલા જે જનીન છે, તમને ખબર છે ને, રંગસૂત્ર, લિંગી રંગસૂત્રો છે, જનીન છે, આ જ જનીનો વારસાગત લક્ષણોનું વહન પિતૃ પેઢીમાંથી નવી આવનારી સંતતિમાં કરે છે. મીન્સ કે પિતૃનું સંતાન એ પિતૃ જેવું જ થાય, એને પણ હાથ હોય, કાન હોય, નાક હોય, પગ હોય, એ બધી માહિતી, પ્રોટીનનું સંશ્લેષણ જનીન દ્વારા થાય. તો બધી જ માહિતી કોના દ્વારા થાય છે? ભાઈ ડીએનએ દ્વારા થાય છે. તો ભાઈ ડીએનએનું મહત્વ તો ખરું ને. જો ડીએનએની પ્રતિકૃતિ ન બને તો ખબર જ ન પડે કે કેવા પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે અને આવનારું જે સંતાન છે એના દેહની રચના કેવી કરવી. રેડી? તો એ અગત્યનું છે. પણ જોઈએ આપણે અહીંયા તો કે પિતૃમાંથી એની સંતતિમાં આનુવંશિક માહિતીના વહન માટે ડીએનએ જોઈએ. ડીએનએમાં ફેરફાર થાય એ થાય જ છે કે જ્યારે પિતૃમાંથી નવું સંતતિ આવે ત્યારે ડીએનએમાં થોડું ઘણું તો વેરિએશન આવે જ છે. એક્ઝેક્ટ કોપી નથી બનતી. રેડી? કાર્બન કોપી નથી થતી. તો એને કારણે ડીએનએમાં થોડી ઘણી ભિન્નતા સર્જાય છે અને આ પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતા એ ધીમે 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 એની આવનારી સંતતિમાં સતત સંગ્રહ પામતી જાય અને આમ જેમ 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 આગળ વધતી જાય ભિન્નતા, એ ભિન્નતાઓ એ જાતિના ઉદ્વિકાસનો આધાર બની જાય. રેડી છે? તો આના માટે ડીએનએ પ્રતિકૃતિ બનવી અગત્યની છે. રેડી? ડીએનએનું મહત્વ ખ્યાલ આવી ગયું? ચાલો નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ નેક્સ્ટ? યસ, ઓહો, એકદમ સરળ છે અને ઘણી વખત આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે અને 2 ગુણમાં પણ પૂછાય છે. લિંગ નિશ્ચયન એટલે શું અને પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયની વિવિધ પદ્ધતિ વર્ણવો. એકદમ ઇઝી છે, તમે પણ વિચારવાનો પ્રયત્ન કરો, અહીંયા જ યાદ રહી જશે. ફક્ત 2 જ મિનિટ ધ્યાન આપો. ચાલો. સજીવ, એક લિંગી સજીવ કાં તો નર હોય કાં તો માદા હોય છે. એટલે કે વ્યક્તિગત જાતિના લિંગ નક્કી કરવાની જે કંઈ ક્રિયાવિધિ છે ને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. નર હશે કે માદા છે નિશ્ચિત કરવાનું, નક્કી કરવાનું છે. એટલે કે જ્યારે પણ ફલનની ક્રિયા થાય તો એ ફલનની ક્રિયા દ્વારા શુક્રકોષ અંડકોષ ભેગા થાય અને જે યુગ્મનજ બને અને એ યુગ્મનજ ભ્રૂણ ગર્ભાશયમાંથી વિકાસ પામે ને વિકાસ પામીને શું બનશે? નર બનશે કે માદા તરીકે વિકાસ પામે છે, એ બાબત લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. લિંગ નિશ્ચયન કહેવાય કે નર બને છે કે માદા બનવાનું છે. પ્રાણીઓની લિંગ અંદર લિંગ નિશ્ચયની વાત કરીએ તો જુદા જુદા પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયની પ્રક્રિયા વિધિ પણ જુદી જુદી હોય ને જુદા જુદા પ્રકારો દ્વારા અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થઈ અને અલગ અલગ રીતે લિંગ નિશ્ચયન થતું હોય. જેમ કે પહેલી વાત કરીએ આપણે સરીસૃપમાં, તો સરીસૃપની અંદર લિંગ નિશ્ચયન એ વાતાવરણના એક પરિબળને આધારે થતી હોય છે અને એ પરિબળ છે તાપમાન. કઈ રીતે? તો કે જો ફલિત ઈંડાને કયું તાપમાન મળે છે એના આધારે નક્કી થાય છે કે વિકસતું પ્રાણી નર હશે કે માદા હશે. રેડી? કઈ રીતે? જો તો કે કાચબાના ઈંડાને જો 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થાય
તો એ માદા કાચબો બને. ઓકે, એવી રીતે મગર છે. જો મગરના ઈંડાને ઊંચું તાપમાન મળે તો એ ભ્રૂણ કેવું બને? યુગ્મન જ નર બનશે. અને જો નીચું તાપમાન મળે તો એ શું થાય? માદા તરીકે વિકાસ પામશે. તો અહીંયા આપણા માટે શું થઈ ગયું? પ્રાણીની અંદર તાપમાન એ અગત્યનું પરિબળ છે. કોના માટે? તો કે એના લિંગ નિશ્ચયન માટે. નર બનશે કે માદા બનશે એના માટે. ઓકે, ચાલો નેક્સ્ટ આવો કે મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચયન, આપણી અંદર મનુષ્યમાં લિંગ નિશ્ચયન કોને કારણે થાય? તો કે આપણી અંદર લિંગી રંગસૂત્રોને કારણે થાય. ઠીક છે, માતાની અંદર આવતા XX પ્રકારના અને પિતાની અંદરથી આવતા XY પ્રકારના રંગસૂત્રોને આધાર નક્કી થાય કે નર આવશે કે માદા આવશે. એટલે લિંગી રંગસૂત્રો ઉપર આધાર રાખે છે અને તેના પર રહેલા જનીનો દ્વારા નક્કી થાય છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન ની ક્રિયાવિધિ એ આનુવંશિક છે. કેવી છે? આનુવંશિક. એટલે પિતૃમાંથી આવતા રંગસૂત્રો ઉપર આધાર રાખે કે કયા રંગસૂત્રો ભેગા થાય છે. જો XX પ્રકારના થાય તો તમને ખબર છે નર માદા આવશે, અને જો XY પ્રકારના હોય તો નર આવશે. મીન્સ કે આ આનુવંશિક ક્રિયા છે. માતા પિતામાંથી પિતૃમાંથી મળતા રંગસૂત્રો ઉપર આધાર રાખે. વાત કરીએ પિતૃમાંથી આનુવંશિક પામતા જનીનો વડે શું થાય છે? લિંગ નિશ્ચયન. તો આ એક અલગ પ્રકારની પદ્ધતિ થઈ ગઈ. આપણે પણ એક પ્રકારના પ્રાણી છીએ ને, તો અલગ પ્રકારની પદ્ધતિ થઈ ગઈ. આનુવંશિક છે, જે પિતૃમાંથી જનીન મળે એ નક્કી કરે કે આવનારી સંતતિ શું છે, એનું લિંગ નિશ્ચયન નક્કી કરે છે. અપવાદ છે અહીંયા આપણી પાસે સ્નેલ, ગોકળ ગાય. આને ધ્યાન રાખો. તો કે આ જે સ્નેલ છે એવું પ્રાણી છે કે એનું લિંગ બદલી શકે. શું કરી શકશે? લિંગ બદલી શકશે. મીન્સ કે તેમાં લિંગ નિશ્ચયન કોઈ જનીનિક ક્રિયા દ્વારા થતું નથી. એ જાતે જ પોતાનું લિંગ શું કરી શકે છે? ટ્રાન્સફર કરી શકે છે, બદલી શકે છે. તો આથી લિંગ નિશ્ચયન માટેની ચોક્કસ પદ્ધતિઓ ખ્યાલ આવે છે. નેક્સ્ટ વાત કરીએ. ઓકે, ચાલો ફિઝિક્સના પ્રશ્નો છે, બહુ સરળ છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું અને એનો એકમ અને એની વ્યાખ્યા આપણે આપવાની છે. વિદ્યુત પ્રવાહ તમને સિમ્પલ, મેં અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું છે કે ધારી લો કોઈ વાહક તાર મારી પાસે છે. આ વાહક તારના બે છેડે હું શું જોઈન્ટ કરી દઉં છું? બેટરી જોઈન્ટ કરી દઉં છું. ઠીક છે. હવે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. આ ધન છેડો અને ઋણ છેડો. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે બેટરી શું કરે છે? ઇલેક્ટ્રોનને ધક્કો મારવાનું કામ કરે છે. તો ધારી લો કે આ વાહક તારના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં અમુક ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોનનો જથ્થો. અને આ ઇલેક્ટ્રોનના જથ્થાને આપણે Q વડે દર્શાવીએ છીએ અને જેને કહીએ છીએ આપણે વિદ્યુત ભાર. શું? ઇલેક્ટ્રોનનો જથ્થો, જેને કહેવામાં આવે છે વિદ્યુત ભાર. ઓકે, ખ્યાલ આવે છે? હવે ધારી લો કે અહીંથી બેટરી જોઈન્ટ કરીએ છીએ અને વાહક તારના આડછેદમાંથી, એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એટલે કે સૂત્ર આપણી પાસે કંઈક આવું છે, I is equal to Q/T. વાહક તારના આડછેદમાંથી, ક્યાંથી? વાહક તારના આડછેદમાંથી. એટલો આડછેદ વિચારી લીધો છે. એ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, એટલે છે કેટલા નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન પસાર થયા એને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા જોઈએ, વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહેવાય છે અને સૂત્ર છે I is equal to Q/T. ચાલો હવે આપણે લાવવાનો છે કે ભાઈ એકમ, SI એકમ લાવવાનો છે. તો SI એકમ વિદ્યુત પ્રવાહનો છે એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં આપેલો છે. આ વૈજ્ઞાનિક છે, તો એમ્પિયર SI એકમ છે. પરંતુ આમ જોવા જઈએ તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ અને સમયનો એકમ છે સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય? કુલમ્બ પ્રતિ સેકન્ડ પણ થાય. તો તમે આવી રીતે પણ લખી શકો
કે એમ્પિયર બરાબર કુલમ પ્રતિ સેકન્ડ. રેડી છે? હવે તમને કોઈ એમ પૂછે કે કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલા એમ્પિયર? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો સૂત્ર અનુસાર જ સમજો એને કે આનું મૂલ્ય 1 ક્યારે આવે? જ્યારે સેકન્ડ પણ 1 હોય અને પસાર થતો વિદ્યુતભારનો જથ્થો પણ કેટલો હોય? 1 કુલંબ હોય. રેડી છે? તો હું એમ કહી શકું કે ધારી લો કોઈ વાહક છે, એ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં જો 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય. શું 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થઈ રહ્યો છે, તો એ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ખ્યાલ આવી ગયો? ઓલમોસ્ટ શું કહેવા માંગે છે? ઓલમોસ્ટ વિદ્યુત પ્રવાહ કંઈ નથી, ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ છે અને ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોનનો જથ્થો એકમ સમયમાં કેટલો પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ છે. ઓકે, આઈ હોપ કે આમાં ખ્યાલ આવી ગયો હશે તમને. નેક્સ્ટ આવીએ, દાખલો છે. આ દાખલા આપણે 2 રીતે ગણી શકીએ, પણ પહેલા આ રીતે સમજીએ. 1 કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણે એમ તો કહી દીધું કે ભાઈ 1 કુલમ વિદ્યુતભાર છે. કેટલો? વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ છે 1 કુલમ. પણ આ 1 કુલમની અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો કેટલો? કેટલા ઇલેક્ટ્રોન છે? એની સંખ્યા ગણવાની છે. તો સિમ્પલ, તમને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત માઇનસ. રેડી છે? 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કુલમ માઇનસ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. આ યાદ રાખવાનું છે, આ વિદ્યુત ભાર છે. તો બધાને યાદ જ છે ને? તો સિમ્પલ આ રીતે પણ આપણે ગણી શકીએ. પછી હું તમને બીજી રીત આપું કઈ રીતે ગણી શકાય. તો કે માઇનસ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ઉપર લખવાનું. શું? માઇનસ 19 ઘાત કુલમ. રેડી? એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે 1 ઇલેક્ટ્રોન. ઓકે, કેટલો? 1 ઇલેક્ટ્રોન. પરંતુ આપણે કેટલો કુલમ આપ્યો છે? 1 કુલમ આપ્યું છે. રેડી? વિદ્યુત ભારનો જથ્થો એટલે કે ઋણ જ હોય ને, ઇલેક્ટ્રોન ઋણ છે તો વિદ્યુત ભારનો જથ્થો ઋણ. તો માઇનસ 1 કુલમ એટલે કે 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો છે. તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો ત્રિરાશિ કરો. -1 ગુણ્યા 1 અને છેદમાં શું આવશે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. હવે આને આપણે ફેરવીએ. એક માઇનસ માઇનસ કેન્સલ. 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. 10 ની માઇનસ 19 ઘાતને આપણે લઈ લઈએ ઉપર. તો 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની કેવી ઘાત થઈ જાય? પ્લસ 19 ઘાત થઈ જાય. અહીંયા ખ્યાલ આવે છે? ચાલો, હવે આનો ગુણાકાર ભાગાકાર આપણે કરીશું. તો હજી કરી શકાય કે 1 ના છેદમાં 16 કરીએ તો શું થઈ જાય? 10 ની છેદમાં 10 ઘાત અને અહીંયા 19 ઘાત થઈ જાય. ઓકે, હવે આનો ગુણાકાર ભાગાકાર કરીએ. છેદનો છેદ અંશમાં જાય તો 10 ના છેદમાં 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત. આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો જવાબ કેટલો આવવાનો છે? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન. તો 1 કુલમ વિદ્યુત ભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. અને આ રીતે પણ ગણી શકાય કે Q ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર એટલે શું છે? તો કે વિદ્યુત ભાર એટલે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન. રેડી? ઇલેક્ટ્રોનનો જથ્થો જ છે ને, આપણે સંખ્યા ગોતવી છે. તો સંખ્યાને કરતા બનાવું તો Q ના છેદમાં શું થાય? E થાય. Q કેટલો છે? Q છે આપણી પાસે 1 કુલમ. રેડી? -1 કુલમ. વિદ્યુત ભારનો જથ્થો તો ઋણમાં જોવાનો. અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય? તો -1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. તો ડાયરેક્ટ જ તમને સંખ્યા મળી જાય. આના પરથી ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને ડાયરેક્ટ જ સંખ્યા શું મળી જશે? 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત. એટલે આ રીતે પણ શોધી શકાય કે 1 કુલમ વિદ્યુત ભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય. તો 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન આવેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત
વાહક પર લાગતું બળ એ કયા કયા પરિબળ ઉપર આધાર રાખે છે અને એના ઉપર મહત્તમ બળ ક્યારે લાગે? તો આના પહેલાનો જે વિડીયો છે ને, પેપર નંબર 3 અને સેક્શન નંબર ડી, એની અંદર આપણે ખૂબ સારી રીતે ચર્ચા કરી છે કે વાહક તારના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર જે બળ લાગે છે કોની કોની ઉપર આધાર રાખે? તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર આધાર રાખે, કઈ દિશામાં એના ઉપર બળ લાગે છે. ઓકે, એટલે બે ઉપર આધાર રાખે છે. હવે મહત્તમ એના પર લાગતું બળ ક્યારે હોય? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને કેવી હોય? લંબ હોય. કેવી હોય? લંબ. આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા જો પરસ્પર લંબ હોય તો એ સમયે વિદ્યુત પ્રવાહ આધારિત તાર ઉપર મહત્તમ બળ લાગે. કેવું બળ લાગશે? મહત્તમ. આની કરતાં વિરુદ્ધ પણ પૂછી શકે, તો એવું રાખવાનું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, કે હોય એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, તો એ સમયે એ વાહક તારના સળિયા પર લાગતું બળ ન્યૂનતમ હોય, 0 હોય. આ પ્રશ્ન પૂછ્યો નથી, 0 છે, 0 છે, પરંતુ તમને અહીંયા આ પ્રશ્ન પૂછ્યો તો શક્યતાઓ છે કે આ પણ પૂછી શકે. તો યાદ રાખવાનું છે, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગે, પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે લાગતું બળ 0 છે. ઓકે, એ કોન્સેપ્ટને પણ ધ્યાન રાખશો. નેક્સ્ટ આવીએ કે વિઘટનને આધારે કચરાના કેટલા પ્રકાર છે? તો વિઘટન થાય એના આધારે 2 પ્રકાર છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો. વિઘટનીય કચરો એટલે શું? તો એવા પ્રકારનો કચરો કે જે જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ અને મૃતોપજીવી દ્વારા વિઘટન થઈને જમીનમાં ભળી જતો હોય, તો એવા કચરાને આપણે જૈવ વિઘટનીય કચરો કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે શાકભાજી, ફળ, કાગળ, આ બધું શું થઈ જાય? જમીનમાં સડી જાય, ભળી જાય માટીની અંદર. રેડી? ત્યાર પછી વાત કરીએ જૈવ અવિઘટનીય કચરો, એટલે જે કચરાનું જૈવિક પ્રક્રિયા દ્વારા, મીન્સ કે જીવાણુ છે, મૃતોપજીવીઓ છે, એમના દ્વારા વિઘટન ન કરી શકાતું હોય તો એવા કચરાને આપણે જૈવ અવિઘટનીય કચરો કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે કાચ છે, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, ધાતુઓ છે, વગેરે વગેરે વગેરે. તમે એમ પણ કહી શકો કે આ પદાર્થ પર તાપમાન કે દબાણની અસર થાય, પણ કેવું થાય? બહુ લાંબા સમયગાળાએ થાય અને લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપે ટકી રહે છે અને પછી ધીમે ધીમે બહુ લાંબા સમયગાળે વિઘટન થવાની કદાચ શરૂઆત થાય. તો એવા જે કંઈક કચરાઓ છે એને આપણે જૈવ અવિઘટનીય કચરો કહીશું. તો 2 પ્રકાર છે. ચાલો થોડું આપણે ક્વિક લઈ લઈએ, કેમ કે બહુ ઇઝી ક્વેશ્ચન આવી રહ્યા છે, બાયોલોજીના છે અને ટૂંકા 5 જ મિનિટની અંદર આપણે આ વિડીયોને અહીંયા સમઅપ કરી દઈએ. તો ફટાફટ અમારી સાથે બની રહો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જંગલોની અગત્યતા જણાવો. જંગલોનું શું મહત્વ છે, અગત્યતા શું? તો જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. કેમ? તો કે જંગલમાંથી આપણને શું મળે? ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણી લાકડું મળે છે, ઔષધ, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ, આવી બધી જીવન ઉપયોગી વસ્તુઓ આપણને જંગલમાંથી મળે છે. જંગલમાંથી મળતો જે વાંસ છે એના દ્વારા તમે ઝૂંપડીના ટેકાઓ કે વસ્તુને સંગ્રહ કરવા માટેના ટોપલા પણ બનાવવામાં આવે છે વાંસમાંથી. જંગલોની અંદર અસંખ્ય પ્રકારની વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ વસવાટ કરે છે, એટલે જંગલો એમનું વસવાટ સ્થાન છે. જંગલો શું કરે? તો કે પર્યાવરણની જાળવણી કરે છે. કઈ રીતે? તો કે ઋતુચક્ર જાળવી રાખે, ઋતુચક્ર યોગ્ય સંચાલન કરે, ચોમાસું, ઉનાળો, શિયાળાનું, દ્રવ્ય ચક્રોની જાળવણી કરે, જમીનની અંદર રહેલા જે કંઈ ખનિજ તત્વો છે, ખનિજ દ્રવ્યો છે, પોષક તત્વો છે, એનું પણ ચક્રીયકરણ કરે, જેમ કે કાર્બનિક ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઋતુચક્ર છે, જળ ચક્ર છે, આ બધી ક્રિયાઓ. તદુપરાંત વરસાદની નિયમિતતા જાળવી રાખે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે જંગલો અગત્યના. સાથે સાથે જમીનનું ધોવાણ થતું અટકાવવું હોય તો પણ જમીનને ખૂબ જ મજબૂતાઈથી એ વૃક્ષો જકડી રાખે છે, એટલે ભૂમિનો ધોવાણની ક્રિયાને નિયંત્રણ રાખે છે.
વરસાદ, ખૂબ જ જોરથી ફૂંકાતા પવનો છે, વાવાઝોડાઓ છે, રેડી છે, આવા સમયે પણ આ વૃક્ષો મૂળિયાઓ એ જમીનને જકડી રાખે છે અને પવનની ગતિને ઘટાડે છે અને ઘટાડીને એમના જંગલોનું નિયંત્રણ કરે છે. એટલે જંગલો આપણા માટે કેવા છે? ખૂબ જ અગત્યના છે, મહત્વના છે. નેક્સ્ટ જોઈએ શું આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે, કોલસો અને પેટ્રોલિયમનો વપરાશ કઈ રીતે ઘટાડી શકો, ઘટાડવાના પગલાઓ, સૂચનો કરો. રેડી છે? તો એકદમ ઇઝી છે કે વ્યક્તિગત જે વાહનો વાપરીએ છીએ એના કરતાં જાહેર પરિવહનના સેવાના વાહનો વાપરો. રેડી ને? બસની અંદર ઘણા બધા જઈ શકીએ. હવે 50 વ્યક્તિ એક બસમાં જતા હોય ને એ 50 વ્યક્તિઓ પોતાની પર્સનલ 2 વ્હીલ લઈને કે 4 વ્હીલ લઈને જાય તો વધારે થાય પ્રદૂષણ. તો એક રીતે ઘટાડી શકો. સોલર વોટર હીટર વાપરી શકો, સોલર ઉર્જાનો ઉપયોગ કરી શકો. વૈકલ્પિક સ્ત્રોત છે આ બધા. નજીકના સ્થળે જવું હોય તો પગપાળા જતા રહ્યો, સાયકલનો ઉપયોગ કરી લ્યો. બળતણ તરીકે ઈંધણને ન વાપરો યાર. એની છે પેટ્રોલ ડીઝલને બચાવો, પ્રદૂષણ ફેલાતું અટકાવો. ટ્રાફિક જંકશન પાસે જો તમે લાલ લાઇટ દેખાઈ જાય અને તમે ઊભા છો તો વાહન બંધ કરી દો. ખોરાક રાંધવા માટે તમે પ્રેશર કુકર કે સૂર્ય કુકર વાપરી શકો કે જેને કારણે બળતણનો બચાવ કરી શકીએ આપણે. ઓકે, અને અહીંયા આપણું સેક્શન નંબર બી કમ્પ્લીટ પૂરું થાય છે. મિત્રો તમને ખ્યાલ આવી ગયા છે કે કેટલા મુદ્દા સેક્શન વાઇઝ આપણે અહીંયા લખવા પડે. આઈ હોપ કે તમને પરીક્ષા માટે આ વિડીયો અગત્યનો બની રહે. અને જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ. થેન્ક યુ સો મચ.